વેલકમ બેક. માતા પિતાની આંખોનો તારો એ જ્યારે ગુમ થાય ત્યારે માતા પિતાની દશા કેવી થાય તે તો જેના સંતાનો ગુમ થયા હોય તે જ સમજી શકે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવી છે ઘટના સામે આવી. કોરોના કાળમાં ગુમ થયેલા દીકરાની હજુ સુધી કોઈ ભાળ નથી મળી. માતા પિતા દીકરાની રાહ જોઈને જિંદગી કાઢી રહ્યા છે. દેવનો દીધેલો દીકરો જ્યારે અચાનક ગુમ થઈ જાય ત્યારે માતા પિતાની દશા ભૂંડી થાય. લાડકોડથી ઉછરેલા દીકરાનો સાથ કાયમ માટે છૂટી જાય તો માતા પિતા માટે જીવન ઝેર જેવું બની જાય. અમદાવાદના નરોડામાં રહેતા સોલંકી પરિવારની સ્થિતિ પણ આવી જ છે. 24 જૂન 2020નો એ દિવસ હતો જ્યારે લોકો કોરોનાના લીધે તેમના ઘરમાં બેઠા હતા. ત્યારે જયંતિભાઈ પોતાના યુવાન દીકરાને અમદાવાદના રસ્તાઓ પર શોધી રહ્યા હતા. હસમુખ ખોવાયાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો, પણ કાળજાનો કટકો હજુ પાછો નથી આવ્યો. કશું નહીં, ઓકે, કશું નહીં, તો બસ હું અમને ગાર બોલીને નીકળી ગયો. કશું કીધું નહીં. હવે આ સાત બેન હવે નહીં મળે, પણ આ સાત તો નેનપણમાં એને જ બીમાર હતો તે બહુ એની વાહનો રહ્યા. સિવિલમાં 6 મહિના સુધી તો દાખલ કર્યો અને સિવિલમાં રત હતા. આમ હું ઘેર આવું તો આ જાય પછી નોકરી જવાનું હોય અમને, પછી હું જવું, એવી રીતે વારા કાઢતા હતા. સવારે હું હોય ને તો હું જા રહી, પછી સવારે હું જવું એટલે આ ઘેર આવે નોકરી જવા. રસોઈ કરીને જઈએ એટલે જમીને નોકરી જાય. બધા કહે છે તો કરો કે મેસેજ તો બધો ના લે જ છે બેન. પિતા દીકરા વચ્ચે એક સામાન્ય તકરાર થતા ગુસ્સે થયેલો હસમુખ ઘરેથી નીકળી ગયો. પિતા મનાવવા દીકરાની પાછળ ગયા, પરંતુ થોડી જ ક્ષણોમાં દીકરો ક્યાં ગુમ થઈ ગયો તે ખબર જ ન પડી. જયંતિભાઈએ પોલીસને જાણ કરી. પોલીસ અને જયંતિભાઈએ અનેક સ્થળોએ તપાસ કરી, પરંતુ હસમુખ ક્યાંય મળ્યો નહીં. સોલંકી પરિવાર છેલ્લા 5 વર્ષથી હસમુખની પ્રતીક્ષા કરી રહ્યો છે. દીકરાને શોધવા પરિવારે પોસ્ટર છપાવ્યા, ટીવીમાં જાહેરાત પણ આપી, પરંતુ દીકરો ક્યાં ગયો તેની કોઈ ખબર જ નથી. નાનું બાળક ગુમ થાય કે પછી યુવાન દીકરો, મા બાપની જિંદગી જીવવા જેવી નથી રહેતી. બધી જગ્યાએ જોયું. અહીંયા અમદાવાદમાં પહેલાં બહુ ખોળ્યા, જ્યાં જ્યાં આપણે પેલા ભોજન ખવડાવતા હોય ને જ્યાં ફ્રીમાં, ત્યાં બધે બહુ શોધખોળ કરી કે જ્યાં હોય ત્યાં જમવાનું મળે એટલે જાય તો અમે ખોળે ત્યાં, પણ ત્યાંય નહીં મળ્યો ક્યાંય. પછી પોસ્ટરો છપાયા, પછી માણસો અમે સુરત મોકલ્યા, કોઈને અલગ અલગ જગ્યાએ મોકલ્યા, પણ ત્યાંય નહીં મળ્યા. અને આ પોસ્ટરો છેક જુનાગઢ સુધી છપાયા છે, અમે લગાડ્યા છે છપાઈને. ત્યારે એને એ દિવસ એવો હતો કે 24/6 ને કંઈ બુધવાર હતો અને થોડો વરસાદ પડ્યો તો પાણી ભરાયું હતું. પણ ઉપર અમે હતા, ત્યાં હતા છેક બીજા માળે. ત્યારે એને દાઢી બનાવવાનું કીધું. દાઢી બનાવવાનું છોકરાને પાણી ભરી લાવ્યો, દાઢી બનાવતો એકદમ ગુસ્સે થઈ ગયો. અને હું અંદર હતો, પેલો દાઢી બનાવવાનો સામાન લેવા હતો, અને એકદમ ગાળ બોલી અને નીકળી ગયો. એના મને કે હું ઘરે પાછો આવીશ તો મને મારશે, ગાળ બોલી હતી એટલે. કોઈ દિવસ ગાળ ના બોલે, પણ પછી એ તો ત્યાંથી નીકળી જ ગયો સીધો જ, અને ક્યાં ગયો એ જ ખબર નહીં. નાનું બાળક કે યુવાન દીકરો,
જો તે રહસ્યમય રીતે લાપતા થાય તો માતા પિતાની જિંદગી નરકની જેમ પસાર થતી હોય છે. તેવી જ લાગણી નરોડાના આ વૃદ્ધ માતા પિતાની છે, જેમનો યુવાન દીકરો કોરોનાના સમયથી ગુમ થયો છે અને જેનો કોઈ પત્તો નથી. આ મા બાપ દીકરાને જોવા માટે અનેક બાધાઓ રાખી, પરંતુ દીકરાની કોઈ કડી ન મળી. આ મા બાપ દીકરો પરત આવશે તેવી આશા સાથે જિંદગી જીવી રહ્યા છે. 5 વર્ષ ઉપર થઈ ગયું. હા ભાઈ, અમારે તો જ્યાં હશે ત્યાં કદી પાછો આવશે. કાં કોઈને કહે ને બતાવવાનું કે હું આ જગ્યાનો છું, પણ આ કંઈ બોલી શકતો નથી. એનું મગજ થોડું ડેમેજ છે, એટલે યાદ શક્તિ બી ઓછી રહેશે. એટલે શક્યતા તો છે કે આવશે એમ, પણ એનું પૂરેપૂરું એને કંટ્રોલ થઈને કોઈને કહે કે હું આ અમદાવાદમાં રહું છું ને આ જગ્યા મારું ઘર છે, તો આવી શકે. પોલીસવાળા તો અમે ફરિયાદ નોંધાવી છે અને કે આવશે તમે, અમે અમારું કામ કરી લીધું છે કે બસ, બીજું કંઈ આગળ પોલીસ કાર્યવાહી નહીં કરતી. પોલીસ સાથે કહીને અમે તો આપી દીધી ફરિયાદ, અમે ફોટા આપ્યા નાના મોટા, અને ખોડીશું કે અમે, અમારી ફરજ છે કે બસ એટલું કહીને કોઈ પોલીસ ખાતું તો સમજ્યું, કોઈ ખોડતા નથી. હસમુખનું બાળપણ યાદ કરીને આજે પણ માતા પિતાની આંખો છલકાઈ જાય છે. દીકરાને ખૂબ જ લાડકોળથી ઉછેર્યો. બાળપણમાં તેની માનસિક સ્થિતિ થોડી નબળી હોવાથી મા બાપે ખૂબ જ પરિશ્રમ કરીને તેને મોટો કર્યો અને ઘડપણનો સહારો બનાવ્યો. હસમુખ નરોડા વિસ્તારમાં મજૂરી કરીને પરિવારનો સહારો પણ બન્યો. હસમુખનો નાનો ભાઈ પણ છે. બંને ભાઈઓ ઘરડા મા બાપની સેવા કરતા હતા. ઘરમાં ખુશીઓનો માહોલ ક્ષણમાં જ દુઃખમાં ફેરવાઈ ગયો. પિતાના ઠપકાથી લાગી આવતા હસમુખે ઘર છોડી દીધું, પરંતુ હસમુખને શોધવામાં પોલીસ પણ નિષ્ફળ છે. તે ક્યાં ગાયબ થઈ ગયો, તે જીવિત છે કે નહીં, તેવા વિચારોથી આ માની આંખો છલકાઈ જાય છે. દીકરો ઘરે પાછો ફરે તેના માટે મા બાપ અનેક પ્રયાસો કરી રહ્યા છે. આવશે પાછો તો, પણ 5 વર્ષના દોઢ મહિના જેવું થયું ને, 5 વર્ષના 1.5 મહિના જેવું થયું છે. અને એને કંઈ કીધું નહીં અમે, પણ એમ કોઈ દિવસ જતોય નહોતો. એટલે અમારે ભલે ન્યાચે ઉતરી ગયો, અમે નીચે જ રહીએ, એનો ઉપર એક રૂમ ખાલી હતો, એટલે એ હોઈ જાય બધું એ ઉપર હતો. અમે બેસીએ તો ગાડી જઈને, એટલે આ તો નેચે ઉતરી ગયો, કીધું કોઈ દાડો જતો નહીં. આ ભાઈ હોમી અમારી દેરોણી જ થાય, એ મળી હોમી તો કે સમજો, તો મેં કીધું આવશે. પછી થોડીક વાર બધા ખોરવા ગયા તો જોઈ નહીં. પછી 2-3 દિન થાય એટલે બધા મારા ગોધીનગર મારા ભાઈ ભત્રીજા જમાયો, અમારમાં દિયોર, મારો છોકરો, બધા ખોરવા ગયા. શેખ સુરત તો એક દનમાં 2 વખત ગયા, પણ ત્યાં મળ્યો નહીં. અમદાવાદમાં બાળકો, સગીર કે યુવાનોના ગુમ થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા છે. તે ક્યાં હશે કોઈને ખબર નથી. પોલીસ પણ તેમનો પત્તો લગાવવામાં નિષ્ફળ રહી છે. એ વાત સત્ય છે. ત્યારે આ મા બાપને તેમનો લાડકવાયો પરત મળશે કે નહીં, તે પણ મોટો સવાલ છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.